વાવ! એકદમ સરસ રીતે આપણા બનેલા છે મેંદુ વડા. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનેલા છે. તો આપણે એની રેસીપી નિહાળવા માટે આપણે જોઈ લઈએ પહેલા. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મેંદુ વડા અને તેનો સંભાર અને તેની ચટણી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ અડદની દાળ લીધી છે, એ 3 વાડકી લીધી છે. તમે જોઈ શકો છો બરાબર 3 વાડકી અડદની દાળ અને 1 વાડકી ચોખા લેવાના છે. તો એવી રીતે આપણે માપ તમે જોઈ લો બરાબર. અને આપણે તપેલીમાં અંદર મૂકી દઈશું બધી. તો એવી રીતે આપણે 3 વાડકી અડદની દાળ લેવાની છે અને 1 વાડકી ચોખા લેવાના છે. તો હું કમસે કમ 3 વાડકી હજુ લઈ લઈશ અડદની દાળ. તો આપણે એવી રીતે લઈ લઈશું. તો પાછી હું 3 વાડકી લેવીશ અડદની દાળ અને 1 વાડકી ચોખા. ટોટલ હું એ 6 વાડકી અડદની દાળ અને 2 વાડકી ચોખા લીધા છે. અને આપણે કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લઈશું અને આપણે એને ધોઈ નાખીશું બરાબર પહેલા. તો આપણે ધોઈ નાખી છે અડદની દાળ ને ચોખાને. તો હવે આપણે પલળે એટલું પાણી અંદર ઉમેરવાનું છે. તો આખી તપેલી આપણે ભરી લેવાની છે પાણીથી. હવે આપણે એને ઢાંકી દઈશું. કમસે કમ 6-7 કલાક માટે આપણે એને ઢાંકવાનું છે. અને હવે આપણે તુવેરની દાળ લઈ લઈએ સંભાર માટે. હું 1 વાડકી તુવેરની દાળ લીધી છે અને એને પલાળવા માટે મૂકી દેવાની છે પહેલા. અને આપણે મસાલો જોઈ લઈએ તો રાઈ લીધી છે, લીમડો લીધો છે, 1 ચમચી મેથી દાણા લીધા છે, 4 લાલ મરચાં લીધા છે આપણે, ટોપરું લીધું છે આપણે થોડુંક, અને 1 ચમચી જેટલું આપણે કાળા મરી લીધા છે, 1 ચમચી જીરું લેવાનું છે, 1 ચમચી ધાણા લીધા છે આખા, 1 ચમચી અડદની દાળ લેવાની છે, 1 ચમચી આપણે ચણાની દાળ લેવાની છે, અંદર ઉમેરવા માટે હળદર અડધી ચમચી અને 1 ચમચી આપણે હિંગ લેવાની છે. તો આપણે મસાલો બનાવવાનો છે આપણે સાંભારનો. તો એની અંદર આપણે બધા મસાલા અંદર ઉમેરવાના છે. તો અડદની દાળ, ચણાની દાળ, મેથી દાણા લઈ લઈશું, ધાણા લઈ લઈશું આખા, જીરું, રાઈ, કાળા મરી, લાલ મરચાં, લીમડો અને ટોપરું લઈ લઈશું. તો આપણે એને બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે સારી રીતે. તો આપણે એને કમ્પ્લીટ સારી રીતે શેકાવા દઈશું. આપણે સંભારનો મસાલો આપણે બજારમાં મળે છે એ હિસાબે આપણે બનાવવાનો છે. એકદમ ટેસ્ટી અને મસાલેદાર. તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો બ્રાઉન કલર બી એકદમ આવી ગયો છે. એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ફૂટે છે રાઈ. રાઈ ફૂટે છે એટલે આપણો મસાલો એકદમ સરસ રીતે થાય છે કમ્પ્લીટ. તેવી રીતે હવે આપણે એને કાઢી લઈશું હવે. તો હવે આપણે એને ઠંડુ કરવા માટે મૂકવાનું છે. તો આપણે ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર બાઉલમાં આપણે એને દળી લઈશું. તો હવે આપણે એના જે આગળના ડીચા છે એ આપણે એને કાઢી લઈશું. તો આવી રીતે કમ્પ્લીટ કાઢી લીધું છે. તો આપણે મિક્સર બાઉલ લઈ લીધું છે
અને એની અંદર આપણે મસાલો બધો કમ્પ્લીટ દળી નાખીશું. તો આપણે બધું કમ્પ્લીટ દળી નાખીશું સારી રીતે. તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ બની ગયો છે આપણો. બજાર જેવો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર હળદર છે એ પણ ઉમેરી લઈશું અને હિંગ પણ છે એ પણ. અને પાછું આપણે મિક્સર જારમાં આપણે એક વખત દળી લઈશું જેથી આપણું બધું મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો આપણો રેડી થઈ ગયો છે. તો આપણે એને વાડકીમાં કાઢી લઈશું. તો આપણે આ મસાલો એકદમ સરસ બનેલો છે અને આ મસાલો તમે મહિનો 2 મહિના કે 4 મહિના સુધી તમે સ્ટોર કરીને રાખી શકો તો પણ ચાલે છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ દાળ આપણી પલળી ગઈ છે તમે જોઈ શકો છો. તો આપણે એને હવે બાફવા માટે મૂકી દઈશું દાળને. તો આપણે દાળ અંદર બધી ઉમેરી લીધી છે. તો હવે આપણે એના અંદર પાણી ઉમેરી લઈશું. તો પાણી આપણે વધારે નહીં, આપણે એની અંદર આપણે કમસે કમ 1 ગ્લાસ, જાણે કે મોટો ગ્લાસ હોય તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી લઈશું અને નાના ગ્લાસ હોય તો તમે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકશો. અને એના અંદર હળદર આપણે ઉમેરીશું ચપટી અને મીઠું લઈ લઈશું થોડુંક આપણે. અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરીને આપણે એને બાફવા માટે મૂકી દઈશું. આપણે કમ્પ્લીટ બાફવા માટે મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. એકદમ કમ્પ્લીટ દાળ આપણી રેડી થઈ ગઈ છે. એકદમ વરાળ એકદમ ઉપર આવે છે એટલે તમને આછું દેખાય છે પણ આપણી દાળ એકદમ સરસ રીતે ગળી ગઈ છે. તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો આપણે શાકભાજી જોઈ લઈએ તો સરગવો છે થોડી 4, રીંગણ છે આપણે 2 લીધેલા અને 1 બટાકું લીધું છે આવી રીતે ઝીણું કટ કરેલું અને ટામેટા લીધા છે આપણે થોડાક 2 અને આવી રીતે ઝીણી ડુંગળી કટ કરેલી છે. તમે મોટી પણ કરી શકો છો. તો આપણે રાઈ લઈ લેવાની છે આપણે અડધી ચમચી. લાલ મરચું લીધું છે હું અહીંયા 2 ચમચી જેટલું. આંબલીનું પાણી લીધું છે આપણે. તમને જો લીંબુનો રસ નાખવો હોય તો પણ નાખી શકો છો. અને થોડો ગોળ લીધો છે હું એના સ્વાદ માટે. અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે. હળદર લીધી છે અડધી ચમચી. જીરું લેવાનું છે આપણે અડધી ચમચી. અને આપણે આ જે મસાલો બનાવેલો છે સાંભારનો એ મસાલો લીધો છે આપણે 2 ચમચી. હિંગ લેવાની છે અડધી ચમચી. મીઠું લઈ લઈશું પ્રમાણસર અને લીમડો લઈ લઈશું આપણે. આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું. તો એની અંદર હું 3 ચમચી જેટલું તેલ અંદર ઉમેર્યું છે. તે 3 ચમચી મારી આ મોટી ચમચી લીધી છે હું તમે જોઈ શકો છો કે આ સાઈઝની ચમચી છે તો કમસે કમ હું 2.5 જેટલી લીધી છે. અને આપણે રાઈ લઈ લઈશું. તો આપણી રાઈ ફૂટે એટલે આપણે એના અંદર જીરું અંદર ઉમેરી લઈશું. હિંગ લઈ લઈશું. લીમડો અને લાલ મરચાં 2 લઈ લઈશું આપણે. મસાલો લઈ લઈશું આપણે. આદુ મરચાંની પેસ્ટ અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અને ડુંગળી આપણે અંદર ઉમેરી લઈશું. કમસે કમ આપણે 5 મિનિટ માટે આપણે ડુંગળી થવા દઈશું. અને થોડુંક આપણે મીઠું અંદર ઉમેરી લઈશું. આવી રીતે કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર મિક્સ કરવાનું છે. તો 5 મિનિટ સુધી આપણે સારી રીતે એને મિક્સ કરવાનું છે. તો એને થવા દઈશું સારી રીતે.
તો આપણે કમ્પ્લીટ એને સારી રીતે થવા દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એના અંદર ટામેટા પણ ઉમેરી લઈશું. તો ટામેટાને પણ આપણે સારી રીતે ચડવા દઈશું પહેલા, અને સારી રીતે પહેલા મિક્સ કરી લઈશું. તો સારી રીતે આપણે એને મિક્સ કરવા દેવાનું છે. અને એની અંદર આપણે જે સરગવો છે એ આપણે અંદર ઉમેરીશું. હું સરગવો વધારે નથી લીધી, એના અંદર 2 જ સરગવો જેટલી લીધી છે. અને બટાકા છે એ પણ ઉમેરી લઈશું, ને રીંગણ છે એ પણ ઉમેરી લેવાના છે. અને જો તમને રીંગણ ના ભાવતા હોય તો ચાલશે, એમાં નાખવાની કંઈ એવું નથી કે જરૂરી જ છે. અને હળદર લઈ લઈશું. તો આવી રીતે કમ્પ્લીટ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો આવી રીતે સારી રીતે એને થવા દઈશું આપણે શાકને. તો આપણે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક રેડી થઈ ગયું છે થોડું. તો આપણે એને ઢાંકી દઈશું આપણે 10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે આપણી, અને શાક બધું આપણું કમ્પ્લીટ સારી રીતે ચડી ગયું છે. તો એની અંદર લાલ મરચું ઉમેરી લઈશું, આંબલીનું પાણી, થોડું ગોળ લઈ લઈશું. એ સ્વાદ માટે જ લેવાનું છે. જો તમને તીખાશ વધારે ભાવતી હોય તો તમે તીખું કરી શકો છો, એમાં ગોળ નહીં નાખશે તો પણ ચાલશે. તો હવે આપણે એની અંદર દાળ બધી આપણે ઉમેરી લઈશું. તો દાળ ઘટ્ટ છે તો આપણે એના અંદર થોડું પાણી ઉમેરીને આપણે એના અંદર પાણી અંદર ઉમેરીશું. અને તમને જો વધારે જાડી ભાવતી હોય તો તમે એના અંદર થોડુંક પાણી ઓછું ઉમેરી શકો છો. અને તમારે થોડી પાતળી જો દાળ જોઈતી હોય તો તમે એના અંદર પાણી તમારી રીતે ઉમેરી શકો છો. તો આપણે આ જે મસાલો બનાવ્યો છે સાંભારનો, આપણે એ મસાલો અંદર ઉમેરીશું. અને જો તમને બહારનો મસાલો હોય તો પણ તમે એ લઈ શકો છો. તો આપણી દાળ સારી રીતે આપણે 10 મિનિટ ચડવા માટે રાખીશું. તો આપણે કમસે કમ 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ પણ શકો છો આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે. તો એકદમ સરસ રીતે આપણે સંભાર બની ગયો છે. તો આપણે અંદર થોડી કોથમીર તો ઉમેરીશું, કેમ કે કોથમીર વગર તો આપણી દાળ ફીકી લાગશે. તો હવે આપણે સાઈડ પર મૂકીશું અને આપણે ચટણીનો મસાલો બનાવી દઈશું. તો એના માટે આપણે ટોપરું લીધું છે અને હું 1 વાડકી જેટલું ટોપરું લઈ લીધું છે. અને પાછળથી આપણે આ કાઢવાનું નથી, આપણે રહેવા જ દેવાનું છે. અને દહીં લીધું છે હું 1 વાડકી જેટલું. કોથમીર લઈ લઈશું થોડીક. લીલા મરચાં લેવાના છે આપણે 3. રાઈ લઈ લઈશું. આ દાળિયા છે એ લેવાના છે આપણે. લીમડો લઈ લઈશું થોડો. મીઠું લઈ લેવાનું છે પ્રમાણસર, અને આદુનો ટુકડો લઈ લઈશું. અને આપણે લાલ મરચાં છે એ હું કટ કરેલા છે. તો 1 જ મરચું લીધું છે હું. અને મિક્સર બાઉલ લઈ લઈશું અને એના અંદર આપણે ટોપરું બધું અંદર ઉમેરી લઈશું સારી રીતે. અને એના અંદર આપણે બધું મસાલો આપણે અંદર ઉમેરીશું. તેની અંદર દાળિયા છે એ અંદર ઉમેરવાના છે આપણે. લીલા મરચાં, થોડોક લીમડો લઈ લઈશું એના અંદર. મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને દહીં છે એ આપણે અંદર ઉમેરી લઈશું બધું. અને જો દહીં ના હોય તો તમે લીંબુ પણ રસ ઉમેરી શકો છો, પણ આની અંદર જો દહીં ઉમેરશો તો તમારી ચટણી એકદમ સરસ અને ખાવામાં પણ ટેસ્ટી બનશે. અને આદુનો ટુકડો પણ ઉમેરી લઈશું. તો આપણે એને કમ્પ્લીટ દળી લેવાનું છે સારી રીતે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ રીતે ચટણી રેડી થઈ ગઈ છે. અને ઘટ્ટ છે તો થોડું આપણે વધારે નહીં પાણી ઉમેરી લઈશું.
તો આવી રીતે આપણે કમ્પ્લીટ પાણી અંદર ઉમેરવાનું છે આવી રીતે, અને સારી રીતે આપણે એને પાછું દળી લઈશું. તો કમ્પ્લીટ આપણી ચટણી રેડી થઈ ગયેલી છે. તો જો આપણે એક વખત એને મિક્સર જારમાં દળી લઈશું. વાવ, એકદમ સરસ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી અને ખાવામાં એકદમ મજેદાર છે આપણી આ ચટણી બનાવેલી સાંભારની. બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી છે આપણી બનેલી. તો આપણે એના માટે વઘાર માટે તેલ મૂકી દઈશું. તો રાઈ લઈ લઈશું પહેલા. તો રાઈ એકદમ સરસ રીતે આપણે તતડે છે. તો હંમેશા રાઈને આવી રીતે તતડવા જ દેવાનું સારી રીતે, તો જ ટેસ્ટી લાગે છે ખાવામાં. તો આપણે એના અંદર આપણે લીમડો ઉમેરી દીધો છે અને લાલ મરચાં. તો કમ્પ્લીટ આપણે એના અંદર બધું ઉમેરી લઈશું. આપણો ચટણીનો વાડકો ભરાઈ ગયો છે, તો આપણે ધીમે ધીમે આપણે અંદર ઉમેરીશું. નહીં તો બધું તેલ આપણું બહાર આવી જશે. તો કમ્પ્લીટ આપણે બરાબર મિક્સ કરતા જઈશું, જેથી આપણી ચટણી એકદમ સરસ રીતે રેડી થઈ જાય. તેવી રીતે ધીમે ધીમે આપણે તેલ બધું અંદર ઉમેરી લઈશું. તો આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે દાળ જોઈ લઈએ. સવારની પલાળેલી હતી તો કમસે કમ 6-7 કલાક થઈ ગયા હતા પલાળવાના. આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આપણે એને પણ દળી નાખીશું. તો કમ્પ્લીટ આપણે દાળ ચોખ્ખી થઈ ગઈ છે. આપણે મિક્સર બાઉલમાં આપણે એને દળી લઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી દાળ થઈ ગયેલી છે. તો આપણે અધકચરી જેવી રાખવાની છે દાળ, બહુ પીસવાની નથી. તો થોડુંક પાણી અંદર ઉમેરીશું હજુ, જેથી આજુબાજુ જે દાળ ચોટેલી છે એ આપણે બરાબર આપણે એને કાઢી લઈશું. અને આપણે અડદની દાળ છે એટલે ચોટશે તો ખરી જ, એટલે ધ્યાનથી આપણે એને કમ્પ્લીટ કરીશું. અને આપણે એક હાથ ફેરવી લઈશું પાછું. તો આપણે કમ્પ્લીટ દાળ આપણી રેડી થઈ ગઈ છે. તો એને કાઢી લઈશું. એવી રીતે આપણે બધી દાળ કરી લેવાની છે. તો કમ્પ્લીટ કરી લીધી છે. તો આપણે એના અંદર લીલા મરચાં થોડાક ઉમેરીશું ટેસ્ટ માટે. થોડી કોથમીર લઈ લઈશું. અને આપણે મીઠું લઈ લઈશું થોડુંક આપણે. અને આપણે બરાબર આપણે એને મિક્સ કરી લઈશું સારી રીતે. તો આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણે એને એકદમ એક જ હાથે ફીણવાનું છે. અને કમસે કમ આપણે 10 મિનિટ સુધી તો આપણે આ રીતે ફીણવાનું જ છે, જેથી આપણે વડા એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ નરમ બને. કમસે કમ 10 મિનિટ સુધી આ રીતે એકદમ ફીણશું તો એકદમ વડા એકદમ પોચા અને સરસ બનશે. તો તમે જોઈ શકો છો હું કેવી રીતે ફીણું છું. તો એવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર થવાનું છે. અને તમે જોઈ શકો છો એના અંદર હવા ભરાય છે એટલે આપણા એકદમ સોફ્ટ બનશે. તો આપણે ચેક કરી લઈએ પહેલા. જો પાણીમાં આપણું આ પેસ્ટ આપણું તળશે તો એવું સમજવાનું કે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ઉપર તરે છે. તો આપણું આ બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે અને આપણા પોચા અને સરસ બનશે. તો તેલ આપણે મૂકી દીધું છે ગરમ કરવા માટે. તો આપણે ગરમ થયું તો આપણે ચેક કરી લઈએ પહેલા. તો તેલ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે વડા બનાવવા માટે પ્રોસેસ ચાલુ કરી લઈએ. તો પહેલા આપણે હાથ લઈ લઈશું આપણો. અને હાથની ઉપર આપણે પાણી પહેલા લગાવી લઈશું આવી રીતે. અને આપણે આ રીતે બેટર આપણે આવી રીતે લઈ લઈશું આ રીતે લુવા જેવું. અને આપણે બરાબર કમ્પ્લીટ આપણે હાથેથી ગોળ રાઉન્ડ આપી દઈશું. અને પાછું પાણી લગાવીને આપણે સેટ કરી લેવાનું છે પાણીથી. અને આંગળીમાં પાણી લગાવીને આ રીતે વચ્ચે આપણે કાણું પાડી લઈશું. તમે જોઈ શકો છો તેવી રીતે આપણે ફટાફટ બધા વડા આપણે બનાવી લેવાના છે. એકદમ ઇઝી છે આપણે આ મેંદુ વડા બનાવવાનું. તો
તો આવી રીતે કમ્પ્લીટ આપણે પાછું બનાવી લઈશું એવી રીતે જ. તો આપણે એવી રીતે બધા આપણે 4-5 બનાવી દઈશું પહેલા. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ બનેલા છે, તમે જોઈ શકો છો. એના અંદર આપણે સાજીના ફૂલ એવું બધું કશું નાખવાની પણ જરૂર નહીં પડતી, પણ તમે ફીણવશો સારી રીતે તો જ તમારા વડા સારા બનશે, નહીં તો એકદમ ચપ્પટ થઈ જશે. એટલે ધ્યાન આપીને આપણે આ મેંદુ વડા બનાવવા પડશે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે બનાવી લઈશું અને જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાના છે. અને આપણે ધીમા તાપે તળવાના છે, જેથી આપણા અંદરનું જે કચાશ હોય તે રહે નહીં અને કાચા લાગે નહીં. તો ધીમા તાપે આપણે એને તળવા દઈશું સારી રીતે. તો આપણે બરાબર એને તળવા દેવાના છે સારી રીતે. તો આવી રીતે કમ્પ્લીટ થવા દઈશું સારી રીતે એને તળતા જરીક વાર લાગે છે મેંદુ વડાને, કેમ કે એને એકદમ બ્રાઉન કલર આપવો પડે છે, નહીં તો એને કાચા કાચા જેવા લાગશે. એકદમ વ્હાઈટ કાઢીશું તો આવી રીતે આપણે કમ્પ્લીટ એને સારી રીતે થવા દઈશું. હજુ તો આવી રીતે આપણે બરાબર એને થવા દેવાના છે. આવી રીતે પલટાવતા જઈશું આપણે અને સારી રીતે એને થવા દઈશું. તો હવે આપણે તમે જોઈ શકો છો કે આપણા મેંદુવડા સરસ રીતે થઈ ગયા છે બ્રાઉનમાં. તો હવે આપણે એને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો કલર પણ આવી ગયો છે અને પોચા બી બનેલા છે આપણા મેંદુવડા. તો આપણે એવી રીતે આપણે બધા કાઢી લઈશું.